હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 16ના પેપર સોલ્યુશન વિશે. યસ ફ્રેન્ડ્સ, અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ચૂક્યા છીએ અને તેમાં ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 50ને સોલ્વ કરી ચૂક્યા છીએ. તો ફ્રેન્ડ્સ, જે લોકોએ હજુ સુધી પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયો એ આઈ બટન પર ક્લિક કરીને પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ શકે છે. ફ્રેન્ડ્સ, આજે હું પાર્ટ 3માં ક્વેશ્ચન નંબર 51થી લઈને ક્વેશ્ચન નંબર 75 સુધી ક્લિયર કરવાના છીએ, જે આપણે સોલ્વ કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 16ના ક્વેશ્ચન નંબર 51થી ક્વેશ્ચન નંબર 75ને સોલ્વ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવી દેજો. જે લોકો અમારી ચેનલ પર આજે નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, બેલ આઇકોનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ પેપરમાં ક્વેશ્ચન નંબર 51 હતો. અંડર ધી પ્રોવિઝન ઓફ ધી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની જોગવાઈ હેઠળ સમન્સ મૌખિક હોઈ શકે. કોર્પોરેટ સંસ્થાઓ સમન્સ આપી શકશે. સમન્સ કાં તો હાજરી માટે અથવા દસ્તાવેજ વસ્તુ પ્રસ્તુત કરવા માટે છે. જે વ્યક્તિના નામ પર સમન્સ કરવામાં આવે છે તે ન મળી શકે તેવા કિસ્સામાં નોકરોને સમન્સ આપી શકાય છે. ફ્રેન્ડ્સ, સીઆરપીસીમાંથી આ ક્વેશ્ચન હતો. સમન્સ can be oral, summons cannot be served, corporate entities summons are either for appearance or production of document. તો આપણે સીઆરપીસીની સેક્શન ખાસ સમન્સ વિશેની પ્રોવિઝન જોઈએ તો અહીંયા સીઆરપીસીનો આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ બને છે સી. સમન્સ કાં તો હાજરી માટે અથવા તો વસ્તુના દસ્તાવેજને પ્રસ્તુત કરવા માટે હોઈ શકે. નાઉ ક્વેશ્ચન નંબર 52. Every person who is a member of defense service or hold an civil post under the union holds office during the pressure of દરેક વ્યક્તિ જે સંઘ હેઠળ સભ્ય અથવા સંરક્ષણ સેવામાં તો કોઈ નાગરિક પદ ધરાવે છે, ખાલી જગ્યાની ગેરહાજરીમાં પદ લે, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, કાઉન્સિલ મિનિસ્ટર કે બોથ એ એન્ડ બી. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ 52માં આવશે બી, પ્રાઇમ મિનિસ્ટર. રાઇટ આન્સર વિલ બી બી, પ્રાઇમ મિનિસ્ટર. કોન્સ્ટિટ્યુશનના પ્રશ્ન છે, બંધારણમાંથી આ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 53ની વાત કરું તો આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઇઝ અ જ્યુડિશિયલ પ્રોસિડિંગ, ક્વાસી જ્યુડિશિયલ, એડમિનિસ્ટ્રેટિવ, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, જે આર્બિટ્રેશન એક્ટમાંથી આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સની વાત કરવામાં આવી છે તો આર્બિટ્રેશન પ્રોસિડિંગ જે છે એ અર્ધ ન્યાયિક કાર્યવાહી છે. બી વિલ બી ધી રાઇટ આન્સર, ક્વાસી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ. આ યાદ રાખજો, પૂછાય છે ઘણીવાર. સો ક્વાસી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ વિલ બી ધી રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 54. વોટ ઇઝ એન એડહોક આર્બિટ્રેશન? હવે એડહોક આર્બિટ્રેશન કોને કહેવાય? તો અહીંયા એવું કીધું કે ઇટ ઇઝ અ પ્રોસિડિંગ એડમિનિસ્ટર્ડ બાય ધી પાર્ટીઝ themselves with rules created solely for that specific case. Parties make their own arrangement with respect of all aspects of the arbitration, including laws and the rules, the seal of arbitration and language scope issues by resolved by means of arbitration. Then D માં ઓપ્શન હતો કે A, B, C બંને, તો ત્રણે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 54 આર્બિટ્રેશનમાંથી જ ક્વેશ્ચન હતો. સાચો જવાબ અહીંયા બને છે ડી, એ, બી, સી. અહીંયા બંને આવી જશે. તો ફ્રેન્ડ્સ, ત્રણ વસ્તુ ઇન્ક્લુડ થશે, તો રાઇટ આન્સર વિલ બી ડી. ક્વેશ્ચન નંબર 55. વિચ ઓફ ધ ફોલોઈંગ સેક્શન્સ ઓફ ધી સિવિલ પ્રોસિજર કોડ ડિફાઇન્સ મેસને પ્રોફિટ? મેસને પ્રોફિટની જોગવાઈ ફ્રેન્ડ્સ ક્યાં છે? તો આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન, સીપીસીમાંથી આ ક્વેશ્ચન હતો, ડાયરેક્ટલી આવડી જાય. આપણે 2 નંબરની સેક્શન જોઈએ તો અહીંયા ખબર પડી જ જાય આપણને. ક્વેશ્ચન નંબર 55નો સાચો જવાબ છે 212. ડી વિલ બી ધી રાઇટ આન્સર. 212માં મેસને પ્રોફિટની વાત છે. ક્વેશ્ચન નંબર 56. હિન્દુ મેરેજ એક્ટમાંથી આ ક્વેશ્ચન છે. ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ ડેટ્સ હિન્દુ મેરેજ કમ ઇન્ટુ ઓપરેશન? ક્યારે અમલમાં આવ્યો હિન્દુ લગ્ન અધિનિયમ? ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ડાયરેક્ટ આપ હિન્દુ મેરેજ એક્ટ ઉઠાવો, ડાયરેક્ટ પહેલું જ પેજ જુઓ અને એન્ફોર્સમેન્ટ ડેટ આપણને મળી જાય. અહીંયા સાચો જવાબ છે એ, 18th May 1955 will be the right answer. Then 57.
Which of the following properties will section number 30 of the Hindu Succession Act 1950 govern? તો 1956 ના હિન્દુ સક્સેશન એક્ટ, હિન્દુ ઉત્તરાધિકાર હિન્દુ વારસા અધિનિયમ 1956 ની કલમ નંબર 30 જુઓ ને એટલે આ ક્વેશ્ચનનો આન્સર મળી જાય. ઓપ્શન્સ આ પ્રકારે આપવામાં આવ્યા હતા. અહીંયા ખાસ કરીને શું આન્સર આવશે તે હવે જોવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવશે, ખાસ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન હતું. અહીંયા સાચો જવાબ 57માં બને છે સી. C will be the right answer. 1 and 2, 1 અને 2 આવશે. તરવાડ એન્ડ તવાજી, ઓકે, સંચાલન કરશે. નાવ 58 ની વાત છે. એન એડવોકેટ ઇઝ અંડર એન ઓબ્લિગેશન અપહોલ્ડ ધ રૂલ્સ. ઇન્ડિયન એડવોકેટ એક્ટ જે છે, એડવોકેટ્સ એક્ટ 1961, એમાંથી ક્વેશ્ચન હતો. એન્શ્યોર ધ પબ્લિક જસ્ટિસ સિસ્ટમ ઇઝ એનેબલ ટુ ફંક્શન ઇટ્સ ફૂલ પોટેન્શિયલ. એની વાયોલેશન ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફેશન ethics by an advocate unfortunate militates against the fundamental public justice system, it was said in. તો ફ્રેન્ડ્સ આ કયા કેસમાં કહેવામાં આવ્યું હતું, આ ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા કેસ આ લોઝ આપવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ 58 જે છે કેસ લોઝ બેઝ ક્વેશ્ચન છે અને અહીંયાથી સાચો જવાબ બને છે ઓપી શર્મા વર્સિસ હાઈકોર્ટ ઓફ પંજાબ એન્ડ હરિયાણા. આ ઇમ્પોર્ટન્ટ, આ 2011નો કેસ છે જ્યાં આવું તારણ કાઢવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ. સો એ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 59 ની વાત કરું તો સેક્શન નંબર 8 ઓફ કંપનીઝ એક્ટ 2013 related to incorporation of company, effect of registration, formation of companies with charitable object, effect of memorandum and articles. તો ફ્રેન્ડ્સ અહીંયા કંપનીઝ એક્ટની કલમ નંબર આપ 13 જુઓ, 8 જુઓ તો આપણને ખબર પડે. 59 ની વાત હોય તો 59માં સાચો જવાબ છે બી, ફોર્મેશન ઓફ કંપનીઝ વિથ ચેરિટેબલ ઓબ્જેક્ટ. Question number 60. The verification of the register of finance, register office shall be furnished to the registrar within a period of incorporation. કેટલા દિવસની અંદર રજિસ્ટ્રારને આપવામાં આવશે રજિસ્ટર ઓફિસની ચકાસણી નિવેશના સમયગાળામાં? તો ફ્રેન્ડ્સ અહીંયા સમયગાળો જે છે 30, 60, 90, 120 ડેઝ ઓપ્શન છે. સાચો જવાબ બને છે એ 30 ડેઝ. 30 દિવસ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે 30 ડેઝ. ક્વેશ્ચન નંબર 61. સાયબર લો ડીલ્સ વિથ સાયબર લોની વાત હોય તો ઓલ એક્ટિવિટી કન્સર્નિંગ ઇન્ટરનેટ, આઈપીઆર, ઈ કોમર્સ ઉપરોક્તમાં. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવશે ઈ કોમર્સ પણ હોઈ શકે, આઈપીઆર પણ હોઈ શકે, ઇન્ટરનેટ પણ હોઈ શકે, એટલે બધું જ સાચું, એટલે ઓલ ઓફ ધી અબોવ વિલ બી રાઇટ આન્સર. સાયબર લોનો આ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 62. એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 2 એમવી એક્ટ, એમવી એક્ટમાંથી આ ક્વેશ્ચન. 2 નંબર જોઈ લેજો. કેબ મીન્સ એની મોટર વ્હીકલ. કેબમાં શાનો સમાવેશ થશે? તો 5 પેસેન્જર, 6 પેસેન્જર, then 5 passenger including driver, the driver, 6 passenger excluding the driver. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? તો અહીંયા કેબની વાત હોય તો ઓનલી 5 મેમ્બર્સ જે લખ્યું હોય એ સાચો જવાબ છે. અને અહીંયા ક્વેશ્ચન નંબર 62 ની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 62 ની વાત છે તો ત્યાં ડી વિલ બી ધી રાઇટ આન્સર. 6 પેસેન્જર્સ એક્સક્લુડિંગ ધી ડ્રાઈવર, 6 મુસાફરો ડ્રાઈવર સિવાયની વાત છે તો કેબ આવે. ક્વેશ્ચન નંબર 63. નેશનલ કમિશન ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઇઝ કમ્પોઝ ઓફ, કેટલા સભ્યોનું બનેલું હોય? નેશનલ કમિશન જે છે કેટલા સભ્યોનું બનીને છે? યા ગ્રાહક સુરક્ષાના કાયદામાંથી આ પ્રશ્ન છે, આવડવો જોઈએ. અહીંયા સાચો જવાબ બને છે કેટલા સભ્યો હશે ફ્રેન્ડ્સ? 5 સભ્યોનું બનેલું હશે. then 64. હિન્દુ મેરેજ એક્ટ 1955 પાછું આવ્યું. નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? હિન્દુ મેરેજ એક્ટ આપણી પાસે હોય તો આપણને ખબર પડી જાય. ઇટ ઇઝ અસ્યુમ દેટ અ પર્સન ઇઝ નોટ મુસ્લિમ, સાંથલ, ક્રિશ્ચિયન, જીવ, પારસી બાય રિલિજિયસ ઇઝ એ હિન્દુ. તો ફ્રેન્ડ્સ હિન્દુ માટે સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. અહીંયા 1, 2, 3 એવો ઓપ્શન્સ હતો. તો અહીંયા આ ક્વેશ્ચનનો એટલે કે ક્વેશ્ચન નંબર 64નો સાચો જવાબ જે બને છે એ છે સી. સી વિલ બી ધી રાઇટ આન્સર. 3 નંબર માત્ર સાચું છે અને 3 નંબરમાં શું હતું ફ્રેન્ડ્સ? અ પર્સન કન્વર્ટેડ હુ કન્વર્ટેડ ટુ અનધર રિલિજિયસ નીડ્સ ટુ ફોલો local ritual customs of converting back to Hinduism. Okay, so 3 will be the right answer. Now moving on, question number 65. Provision for settlement of dispute outside court has been provided. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને પૂછાય છે કોર્ટ બહાર જે સમાધાન કરવાની વાત છે. જો કોઈ સીપીસીમાં ક્યાં છે તો 89 સેક્શન નંબર એની વાત કરે છે તો બી વિલ બી ધી રાઇટ આન્સર. ઘણી વાર ક્વેશ્ચન પૂછાય છે 89 યાદ રાખી લેજો. સીપીસીમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન નંબર બાય ક્વેશ્ચન હતો. સો આપ જુઓ તો આપણને આવડી જાય. દેન 66. ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ કેમ ઇન ટુ ફોર્સ. આ પણ બહુ પૂછાય છે. એન્ફોર્સમેન્ટ ડેટ તો પહેલી આ ઇમ્પોર્ટન્ટ છે. 1 સપ્ટેમ્બર 1872 ભારતીય પુરાવાનો કાયદો અમલમાં આવ્યો હતો. તો અમલ તારીખ પણ એ જ રીતે અગત્યની બની રહે છે.
67 ની વાત કરું તો એકોર્ડિંગ ટુ ધી પ્રોવિઝન્સ ઓફ આર્ટિકલ 315 જુઓ એટલે આપણને આવડી જ જાય, એમાં કંઈ છે જ નહીં. 315ની વાત હોય, 67ની વાત છે, તો અહીંયા સાચો જવાબ આવે છે. સોરી, 67માં 315ના આર્ટિકલની વાત છે, તો ખાસ કરીને સાચો જવાબ બને છે સી. 1 એન્ડ 2, 1 અને 2 બંને આવશે. સંઘ માટે જાહેર સેવા આયોગ, દરેક રાજ્ય માટે જાહેર સેવા આયોગ, અને એ જ રીતે સંઘ માટે જાહેર સેવા આયોગ જો રાજ્યપાલ દ્વારા વિનંતી કરવામાં આવે તો રાષ્ટ્રપતિની મંજૂરી સાથે રાજ્યની તમામ અથવા કોઈ પણ જરૂરિયાતો પૂરી કરવા માટે સંમત થઈ શકે છે. બટ એમાં જે સમાવેશ નથી એ 3 નંબર કયા કયા નિવેદનો સાચા છે, એટલે અહીંયા 1 અને 2 બંને નિવેદનો સાચા છે. 68ની વાત કરું, વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન્સ ઓફ ધી હિન્દુ એડોપ્શન મેન્ટેનન્સ એક્ટ 1956 ઉઠાવી લો. ત્યાંથી અમાઉન્ટ ઓફ મેન્ટેનન્સ જોઈ લો, કઈ કલમમાં છે. કલમો આપણને આપેલી છે કે 22, 23, 24 જો જાળવણીની રકમ આપણને ખબર પડી જશે કઈ કલમમાં છે. 68ની વાત કરું તો ડાયરેક્ટલી ક્વેશ્ચન છે, એટલા માટે કલમ નંબર 23 આપ જોશો એટલે આપનો આન્સર મળી જાય. કલમ નંબર 23 વિલ બી ધી રાઈટ આન્સર. આપની પાસે બે રેક્ટ હશે એટલે આન્સર શોધવામાં કઈ રીતે સ્માર્ટલી આન્સર શોધવા, બસ એટલું જ જોવાનું છે. 69ની વાત કરું તો સુપ્રીમ કોર્ટનો કેસ છે. In which of the following case the Supreme Court first of all made an attempt to look into the question regarding the extension of the right to life to the right to health and order hygienic condition ની વાત હતી. તો અહીંયા જે કેસ લો હતો એ ઇમ્પોર્ટન્ટ છે અને સાચો જવાબ અહીંયા બને છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સાચો જવાબ 69માં બને છે ધ રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઇટલમેન્ટ કેન્દ્ર વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ. ગ્રામીણ મુકદ્દમા અને અધિકાર કેન્દ્ર વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજ્ય ઉત્તર પ્રદેશ રાજ્ય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 70, બસેલ કન્વેન્શન ઇઝ અ બેઝલ કન્વેન્શન જે વાત હતી કોની સાથે સંકળાયેલું છે? તો ફ્રેન્ડ જીક્યુનો આ ક્વેશ્ચન હતો. ખાસ કરીને અહીંયા સાચો જવાબ બને છે ડી, ધ કંટ્રોલ ઓફ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ ઓફ હેઝાર્ડિયસ વેસ્ટ એન્ડ ધેર ડિસ્પોઝલ. ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ અને તેના નિકાલનું નિયંત્રણ. 71, સાયબર ક્રાઇમ ઇઝ અ ખાલી જગ્યા નેચર. સાયબર ક્રાઇમ કેવા નેચરનું છે? 71 સાયબર લોમાંથી આ ક્વેશ્ચન અમૂર્ત વિલ બી ધી રાઇટ આન્સર. ઇન્ટેન્જિબલ રાઇટ આન્સર બનશે અહીંયાથી. 72ની વાત કરીએ તો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ અસેસીસ, ઓલ અસાઇસીસ એક્સેપ્ટ કંપની HUF. કઈ રીતે કંપની ઓનલી? તો ફ્રેન્ડ્સ હેલ્થ એન્ડ એજ્યુકેશનની વાત છે, તો 72નો સાચો જવાબ જે બને છે એ છે એ, ઓલ અસેસીસ. 73, કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટી અરાઇઝિસ વેર. કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટી ક્યારે ઊભી થાય? તો ફ્રેન્ડ 73ની વાત છે. સાચો જવાબ અહીંયા બનશે બી, ધેર ઇઝ ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશન. જ્યાં કાનૂની સંબંધ બાંધવાની વાત હોય ત્યાં કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટી સ્ટાર્ટ થાય. ધેન 74, the rule of strict liability is based on which decision? તો સ્ટ્રિક્ટ લાયબિલિટીની વાત હોય તો આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. અહીંયા સાચો જવાબ બને છે રાયલેન્ડ વિરુદ્ધ ફ્લેચર. રાયલેન્ડ વિરુદ્ધ ફ્લેચર જે છે કોન્ટ્રાક્ટ એક્ટમાંથી આ ક્વેશ્ચન છે, ત્યાં વાત છે રૂલ ઓફ સ્ટ્રિક્ટ લાયબિલિટીની, કડક જવાબદારીનો નિયમ. તો એ રાયલેન્ડ વિરુદ્ધ ફ્લેચર. આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન જે છે, ધ રૂલ ઓફ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી વોઝ લેટ ડાઉન ઇન. છેલ્લી તકનો નિયમ ક્યાં છે? તો ફ્રેન્ડ 75નો સાચો જવાબ બને છે ડેવિસ વિલ્સન. અહીંયા એ વિલ બી ધી રાઇટ આન્સર. ડેવિસ વિલ્સન માન. તો અહીંયા ડેવિસ વિરુદ્ધ માનની વાત છે, તો અહીંયા ત્યાં લાસ્ટ ઓપોર્ચ્યુનિટીનો નિયમ જે છે, સિદ્ધાંત જે છે એ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કેસ છે ડેવિસ વિરુદ્ધ માન. તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે 25 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લાસ્ટ 60ની આઈબીમાં હતા તે જોયા છે, અને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું આન્સર તે પણ સમજ્યા. કયો ક્વેશ્ચન કયા એક્ટમાંથી પૂછાયેલો છે એને પણ આપણે ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા. બહુ જલ્દી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ પણ અહીંયાથી શીખ્યા. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને જરૂરથી ઓન કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન આપ સૌને મળી જાય. ફ્રેન્ડ્સ આ વિડીયો આપ સૌને જો સારો લાગ્યો છે તો પ્લીઝ આપના મિત્રો સાથે શેર કરજો. સાથે સાથે મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો. અને ફ્રેન્ડ્સ જે લોકો જલ્દીથી જલ્દી પાર્ટ 4 ઈચ્છે છે એ જલ્દીથી જલ્દી મને કોમેન્ટ કરીને પાર્ટ 4 લખીને જરૂર કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. સાથે સાથે ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક, વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ સાથે નીચે જે બોક્સ છે ત્યાં આપવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ ખાસ જરૂરથી ત્યાં જઈને ચેકઆઉટ કરી લેજો અને અમારી સાથે અમને ફોલો કરવા માટે ત્યાં જઈને એ લિંક પર પણ ક્લિક કરી લેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જરૂરથી ચેકઆઉટ કરજો. ફ્રેન્ડ્સ
ફરીથી આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.